શ્રી મોદી સમાજ સાંઈ મિત્ર મંડળનું આજે બીજું રક્તદાન કેમ્પમાં આજે જે ઉત્સાહભેર મોદી સમાજના ભાઈઓ બહેનો જે ભાગ લઈ રહ્યા છે તે સૌને શુભેચ્છા પાઠવું છું. આજના આપણા કાર્યક્રમના મેઇન ઓનરો એવા જિગ્નેશભાઈ, ભાસ્કરભાઈ અને એમની ટીમ, તેમને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજના આપણા સમાજના મુરબ્બીઓ એવા પ્રમુખ શ્રી કનુભાઈ ભટિયા સાહેબ, આપણા બનાસકાંઠા સમસ્ત ગુજરાતના પ્રમુખ એવા શાંતિભાઈ, એવા જ આપણા દિશા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, આપણા મોદી સમાજના પૂર્વ પ્રમુખ અને આપણા રાહબર અને મોદી સમાજના ભીષ્મ પિતામહ જેવા પ્રકાશભાઈ ભટિયા સાહેબ, એવા મોઢેશ્વરી દેવના ચેરમેન અને રક્તદાનમાં સમાજમાં સૌથી વધુ રક્તદાન કરનાર એવા દાનવીર વિનોદભાઈ પંચીવાલા સાહેબ, રસ રોટલી સમિતિના પ્રમુખ હરેશભાઈ પોપટિયા, સ્વાગત પેરી સોસાયટીના ચેરમેન પિનરભાઈ નાસરીવાલા, સહયોગના ચેરમેન મુકેશભાઈ પંચીવાલા, અશોકભાઈ પાવાલા. આજના કાર્યક્રમમાં જે ઉત્સાહભેર જે ડોનરો રક્તદાન કરી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આપણા સમાજમાં જે આ જાગૃતિનો એક પ્રશ્ન કે ભાઈ બ્લડ લેવા જતા રહ્યા ત્યારે આપણને ઘણી એવી બ્લડ બેંકોમાંથી એવું કહેવામાં આવતું કે પહેલા બ્લડ આપો પછી તમને બ્લડ આપવામાં આવશે. આજે હમણાં થોડા સમય પહેલા આપણા સમાજના એક ભાઈને જરૂર પડી તો ખૂબ મોટા પ્રમાણમાં બ્લડની જરૂર હતી. તો રાજુભાઈ સંકલ્પ લેબોરેટરી વાળા એમને આપણને એક શબ્દ પણ કીધા વગર અડધી રાતે બોટલો આપી. તો આ એ આપણા સમાજની તાકાત છે. આપણે ગયા વખતે જે 200 ઉપર બ્લડની બોટલોનું ડોનેશન કર્યું, એ ડોનેટ કરેલા બ્લડથી વધારે આપણે પ્રાણાયામનો સંકલ્પથી લાયા, પરંતુ કંઈક આપણે આપવાની ગણતરી રાખી ત્યારે આપણે કંઈક મેળવી શકીએ. આવી જ રીતે આરોગ્યના કેમ્પો ઘણા બધા થઈ રહ્યા છે. સર્વાઇકલ કેન્સરનું જે ગર્ભાશયના મુખમાં કેન્સર થાય, નાની બાળાઓને અત્યારથી જ આપણે એનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું. એવા આપણા વિનોદભાઈના સુપુત્ર હિતેશભાઈ અને એમના પુત્રવધુ એ જે કામ કર્યું અને વિનોદભાઈના પરિવારે જે યોગદાન આપ્યું તેમને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવવી જોઈએ. સમાજમાં જે કામ કરે છે એમને ખરેખર ભલે આપણે ગમે ત્યાં બેઠા હોય પણ દિલથી આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. સમાજમાં ક્યારે પણ યુવાનોએ કોઈ ભેદભાવ વગર કામ કર્યા છે અને યુવાનો જ્યારે જાગૃત થાય ને ત્યારે સમાજ 100% પ્રગતિના પંથે આવે છે. યુવાનો ક્યારે અમે ફરીએ છીએ સમાજમાં ત્યારે યુવાનો એક જ વાત કરે કે આપણા સમાજ માટે કંઈક કરો. સમાજની પ્રગતિ કઈ રીતે કરવી, સમાજને ઉભો કઈ રીતે કરવો, સમાજને આરોગ્યમાંથી કઈ રીતે લાભ થાય, સમાજને સરકારી કોઈ યોજનાઓમાં કઈ રીતે લાભ થાય, સમાજના વેપારીઓને કોઈ કનડગત ના થાય, આવી બધી વાતો લઈને યુવાનો કાયમ ફરતા હોય. પરંતુ ક્યાંક આપણે બધા આગેવાનોએ ક્યાંક જાણવું જોઈએ કે આ યુવાનોની શું તકલીફો છે. આપણે એક મનોમંથન કરી અને સમાજ માટે
સમાજના યુવાનોને જે અત્યારે એ લોકોએ રાહ પકડી છે પ્રગતિની, સમાજને આગળ લાવવાની, એમાં આપણે ઉત્સાહ પૂરો પાડવો જોઈએ. આપણે ક્યાંક એમાં ઉણાવ કરીએ છીએ, એનું કારણ એવું છે કે ક્યાંક ને ક્યાંક આપણા અહમો ટકરાય છે. આ અહમો ટકરાય છે એના કારણે પ્રોબ્લેમો થાય છે. આપણે 100% આપણા સમાજને આગળ લાવવું હોય તો યુવાનોના સાથ આપો. આપણે સાથે રહીશું. 100% યુવાનો